પ્રશ્ન 5. નીચેના મૂળાક્ષરો અને અંકોમાંથી બે સરખા ભાગમાં વિભાજિત થતા મૂળાક્ષરો અને અંકોમાં ત્રુટક રેખા દોરો. અહીં આપેલ દરેક મૂળાક્ષર અને અંકો સરખા બે ભાગમાં વિભાજિત થઈ તે મુજબ ત્રુટક રેખા દોરતા આ પ્રમાણે જવાબ મળે, જેમાં પ્રથમ બીમાં ઉપરનો ભાગ તે નીચેના ભાગ કરતાં નાનો હોય તમે અહીં આડી ત્રુટક લાઈન દોરી ન શકો. એ મુજબ અહીં પણ શક્ય નથી. જ્યારે આઈમાં બે ત્રુટક રેખા શક્ય છે, એ મુજબ એક્સમાં પણ બે ત્રુટક રેખા, એચમાં પણ આડી અને ઊભી ત્રુટક રેખા, જ્યારે ડબલ્યુ અને ઈમાં માત્ર એક જ ત્રુટક રેખા શક્ય છે. એ ઉપરાંત એલ, જી, આર અને ઝેડમાં બે સરખા ભાગમાં વિભાજિત થાય તેવી ત્રુટક રેખા શક્ય નથી. આ મુજબ અંકોમાં માત્ર 8માં ઊભી ત્રુટક રેખા શક્ય છે અને સીમાં પણ એક આડી ત્રુટક રેખા. પ્રશ્ન 6. નીચેની ડિઝાઇન બે સરખા ભાગમાં વિભાજિત થાય તે રીતે રંગ પૂરો. આપેલી ડિઝાઇનને એકથી વધુ રીતે બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય છે, જેમાંથી કોઈ એક રીતે બે સરખા ભાગમાં વિભાજિત કરી રંગ પૂરવાનો રહેશે. જેમ કે આ ડિઝાઇનમાં આ વચ્ચેની લીટી તે બે એક સમાન ભાગમાં વિભાજિત કરે છે. આ મુજબ અહીં આ આડી લીટી પણ બે એક સમાન ભાગમાં વિભાજિત કરશે. એક ભાગમાં આ મુજબ પેન્સિલ વડે રંગ પૂરીને અને બીજા ભાગમાં કોઈ પેટર્ન વડે ડિઝાઇન કરીને પણ તમે બે સરખા ભાગમાં વિભાજિત કરી શકો છો. પ્રશ્ન 7. બોક્સમાં દર્શાવેલ આકૃતિમાં એક એવી ત્રુટક રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની સામેનું ચિત્ર દેખાય. અહીં એક ઉદાહરણ આપેલ છે. તેમાં આ ચિત્રમાં ત્રુટક રેખા પર દર્પણ અરીસો રાખતા આપણને આ એક ભાગ અરીસામાં દેખાતા આ મુજબનું ચિત્ર મળે. જેમ કે ત્રુટક રેખા પર આ મુજબ અરીસો ગોઠવવાનો રહેશે, જેથી આ મુજબ બાજુનું ચિત્ર મળે. તો આ ચિત્રમાં કઈ જગ્યાએ દર્પણ રાખતા આ મુજબનું ચિત્ર મળે? આ માટે આપેલ આ ચિત્ર પર જો અહીં બરાબર વચ્ચે દર્પણ અરીસો ગોઠવીએ તો દેખાતા આ અડધા ચિત્ર મુજબ અહીં આ ચિત્રમાં ત્રુટક રેખા કરતાં આ મુજબ જવાબ થશે. જુઓ, અહીં દર્પણ રાખ્યો હોય તો બરાબર બાજુના છે તેવું જ ચિત્ર મળે ને, ખરું ને? આ ચિત્રમાં પણ જવાબ મેળવવા બાજુના ચિત્રમાં બરાબર વચ્ચે અરીસો ગોઠવતા આ મુજબ જવાબ મળે. અહીં પણ બાજુના ચિત્રમાં બરાબર વચ્ચે દર્પણ ગોઠવી જવાબ મેળવી શકાય છે, જે આ મુજબ મળે. પ્રશ્ન 4માં આપેલ આ ચિત્ર મુજબ અહીં ચિત્ર મેળવવા આ ચિત્રમાં આ ત્રુટક રેખા પર અરીસો ગોઠવતા આ ચિત્ર તે અરીસામાં દેખાતા આ મુજબનું ચિત્ર મળે. આ મુજબનું ચિત્ર મેળવવા આ ચિત્રમાં આ ત્રુટક રેખા પર અરીસો ગોઠવવાનો રહે. જ્યારે આવું ચિત્ર મેળવવા આ ચિત્રમાં આ ત્રુટક રેખા પર દર્પણ ગોઠવવાનો રહે. જ્યારે અહીં આ મુજબનું ચિત્ર મેળવવા આ ચિત્રમાં આ ત્રુટક રેખા પર દર્પણ ગોઠવવાનો રહે. આ ચિત્રમાં ત્રુટક રેખા પર દર્પણ રાખતા એક ભાગ અરીસામાં દેખાતા આ મુજબનું ચિત્ર મળે. આ ચિત્રમાં આ ત્રુટક રેખા પર દર્પણ રાખતા એક ભાગ અરીસામાં દેખાતા આ મુજબનું ચિત્ર મળશે. અહીં પણ ત્રુટક રેખા પર અરીસો ગોઠવતા આ ભાગ અરીસામાં દેખાતા આ મુજબનું ચિત્ર મળશે. પ્રશ્ન 8. નીચે આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્રો આકારોને અડધા એટલે કે 1/2 ભાગ ફેરવતા એના એ જ રહે તેની નીચેના બોક્સમાં ખરાની રાઈટની નિશાની કરો. અડધો આટો એટલે કે 1/2 ભાગ ફેરવીએ તો આકૃતિમાં ઉપરનો ભાગ નીચે આવી જશે અને નીચેનો ભાગ ઉપર આવી જશે. આ મુજબ ડાબી તરફનો ભાગ જમણી તરફ આવી જશે અને જમણી તરફનો ભાગ ડાબી તરફ આવી જશે. જો ઘડિયાળના કાંટાની વાત કરીએ તો મિનિટ કાંટો તે 12 ઉપર હોય તો તે 12 પરથી 6 ઉપર પહોંચે એટલે તેણે અડધો આટો 1/2 આટો ફર્યો કહેવાય. આ મુજબ આ આકૃતિને 1/2 ભાગ ફેરવતા આ ઉપરનો ભાગ તે નીચે આવી જશે અને નીચેનો ભાગ ઉપર.
આમ અડધો આંટો ફેરવતા શું આ ચિત્ર આકારમાં કોઈ ફેર પડશે કે એના એ જ રહેશે? હા, કંઈ ફેર નહીં પડે. આ નક્કી કરવા તમે તમારી નોટબુકને અડધો આંટો ફેરવીને પણ જોઈ શકો છો. આ મુજબ આ ચિત્રમાં પણ અડધો આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે આવી જશે અને નીચેનો ભાગ ઉપર. પણ આકારમાં કોઈ ફેર નહીં પડે, ચિત્ર એના એ જ રહેશે. એ મુજબ આ ચિત્રને પણ અડધો આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર આવી જશે, પણ આકાર એના એ જ રહેશે. આ મુજબ આ ચિત્રને પણ અડધો આંટો ફેરવતા આકાર એના એ જ રહે છે. આ મુજબ ચોરસ, લંબચોરસ, વર્તુળ અને ઊભું લંબચોરસ આ ચારેય આકારને પણ અડધો આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર આવી જશે, પણ આકારમાં કોઈ જ ફેર નહીં રહે, તેના તે જ આકાર રહેશે. આથી ચારે ચાર આકારોમાં આપણે ખરાની રાઈટની નિશાની કરીશું. જ્યારે આ ત્રિકોણ આકારને અડધો આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે આવી જશે, તો ત્રિકોણનો આ ખૂણો તે નીચે આવી જશે, જ્યારે આ ભાગ ઉપર જતો રહેશે. આથી આ ચિત્રનો આકાર બદલી જશે, આકાર એના એ જ રહેશે નહીં. આથી આપણે અહીં ખરાની નિશાની નહીં કરીએ. જ્યારે આ આકારમાં અડધો આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર જતો રહેશે, પણ આકારમાં કોઈ જ ફેરફાર થશે નહીં, એનો એ જ આકાર રહેશે. જ્યારે આ પંચકોણમાં અહીં અડધો આંટો ફેરવતા ઉપરનો ખૂણો તે નીચે આવી જશે, એટલે કે ચિત્ર આકારમાં ફેરફાર થશે, એનો એ જ રહેશે નહીં. આથી અહીં ખરાની નિશાની નહીં કરીએ. જ્યારે આ ચિત્રને અડધો આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર જતા આકારમાં કોઈ ફેર પડતો નથી, આકાર એનો એ જ રહે છે. જ્યારે આ ચિત્રને અડધો આંટો ફેરવતા આ ભાઈનું માથું નીચે આવી જશે, જ્યારે તેના પગ ઉપર, એટલે કે ચિત્રના આકારમાં ફેરફાર થશે. જ્યારે આ ચિત્રમાં અડધો આંટો ફેરવતા આકારમાં કોઈ જ ફેરફાર નહીં થાય, આકાર એનો એ જ રહે છે. જ્યારે આ ચિત્રમાં મૂળાક્ષર પીનો ઉપરનો ભાગ નીચે આવી જશે, જ્યારે નીચેનો ભાગ ઉપર, એટલે કે ચિત્રના આકારમાં ફેરફાર થશે. જ્યારે આ ચિત્રને અડધો આંટો ફેરવતા આ અણી ખૂણો ઉપરની તરફ, જ્યારે આ ભાગ તે નીચેની તરફ આવી જતા ચિત્રમાં ફેરફાર થશે, ચિત્ર એનું એ નહીં રહે. આ મુજબ આ ફૂલને અડધો આંટો ફેરવતા તેનો આકાર એનો એ જ રહેશે, આકારમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે આ ચિત્રમાં અહીં ત્રિકોણ જેવા આકારમાં અહીં ઉપરનો ખૂણો નીચે આવી જતા આકારમાં ફેરફાર થશે, એનો એ આકાર નહીં રહે. જ્યારે આ ચિત્રને અડધો આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર જતા આકારમાં કોઈ ફેરફાર નહીં થાય, આકાર એના એ જ રહે છે. એ મુજબ આ વર્તુળ આકારને પણ ચિત્રને અડધો આંટો ફેરવતા આકાર એના એ જ રહેશે, આકાર બદલતો નથી. પ્રશ્ન 9. નીચે આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલી ચોરસ ખાનામાં દોરો. અહીં અર્થ એ થયો કે આ દરેક આકૃતિને અડધો આંટો ફેરવતા તેના આકારમાં ફેરફાર થાય છે, આકાર બદલી જાય છે. તો આ દરેક આકૃતિમાં આપણે શું ફેરફાર કરીએ, એટલે કે આકૃતિમાં અમુક ભાગ ઉમેરતા કે અમુક ભાગ કાઢી નાખતા નવી મળતી આકૃતિને અડધો આંટો ફેરવતા એની એ જ રહેવી જોઈએ. જેમ કે આ આકૃતિમાં અહીં ઉપરની તરફ એક ચોરસ ભાગ છે, તો આ અડધો આંટો ફેરવતા આ ભાગ નીચે આવી જશે, એટલે કે આકારમાં ફેરફાર થશે. પણ જો આ ચોરસ ભાગ જ આપણે કાઢી નાખીએ તો માત્ર વર્તુળ આકાર જ રહેતા તેને અડધો આંટો ફેરવતા તેના આકારમાં કોઈ ફેરફાર નહીં થાય. તમે અહીં આ નીચેની તરફ પણ એક ચોરસ ઉમેરી અહીં નવો આકાર બનાવી શકો છો. જ્યારે આ આકૃતિમાં અડધો આંટો ફેરવતા અહીં ઉપરની તરફ એક જ બિંદુ છે, જ્યારે નીચેની તરફ બે બિંદુ હોય, આકારમાં ફેરફાર થશે. આથી જો અહીં આપણે એક બિંદુ ઉમેરી દઈએ તો, અને જે અહીં બ્લુ કલરનું જ હોવું જોઈએ, ખરું ને? આથી મળતી નવી આકૃતિને અડધો આંટો ફેરવતા આકારમાં કોઈ ફેરફાર નહીં થાય. અથવા અહીં આ બંને તરફ કોઈ પણ બિંદુ ના હોય તો પણ આ વધતી નવી બનતી આકૃતિને અડધો આંટો ફેરવતા તેની તે જ રહેશે.
આથી આ મુજબ જવાબ મળે. આ રીતે આ આકૃતિઓમાં પણ આપણે શું ફેરફાર કરી શકીએ કે જેથી અડધો આંટો ફેરવતા આકાર તેનો તે જ રહે? આ માટે પ્રથમ આકૃતિમાં જો અહીં એક તરફનું વર્તુળ કાઢી નાખવામાં આવે અથવા બંને તરફ વર્તુળ હોય તો તેને અડધો આંટો ફેરવતા આકાર એનો એ જ રહેશે. જ્યારે આ ચિત્રને અડધો આંટો ફેરવતા આકારમાં કોઈ ફેરફાર નહીં થાય, આકાર તેનો તે જ રહેશે. પરંતુ આ બ્લુ કલરનો ભાગ તે નીચે આવી જશે, જ્યારે વાદળી રંગનો ભાગ ઉપર આવી જશે. રંગમાં ફેરફાર થતો હોય અહીં આકાર બદલ્યો જ કહેવાય, તેના તે રહે નહીં. આથી અહીં આ બંને ભાગને જો એક સમાન રંગમાં રંગવામાં આવે તો તેને અડધો આંટો ફેરવતા આકાર તેનો તે જ રહેશે. આથી બંને ભાગમાં એક સમાન રંગ. અહીં બંને ત્રિકોણ ઊભા હોય, અડધો આંટો ફેરવતા બંને ત્રિકોણ ઊંધા થઈ જશે. આથી આકારમાં ફેરફાર થશે. આ માટે જો એક ત્રિકોણને ઊંધું કરી નાખવામાં આવે અથવા આ ત્રિકોણને ઊંધું કરવામાં આવે તો અડધો આંટો ફેરવતા આકાર એનો એ જ રહેશે, બદલશે નહીં. આમ અહીં દરેક આકૃતિના એકથી વધુ જવાબ શક્ય છે. થેન્ક યુ.